सूरत के नए सिविल अस्पताल में बच्चों का वार्ड फुल, एक बेड पर 2 बच्चों को भर्ती करना पड़ रहा है। डेंगू के मरीजों का चौथे, पांचवें और छठे दिन विशेष ध्यान रखें। डॉक्टर प्रतीक सावज। वायरल डेंगू के बच्चों के मरीजों में 25% की वृद्धि, ओपीडी में 50% की वृद्धि। 19 वर्षीय युवक 3 महीने पहले ही यूपी से आया था। शहर में मच्छर और जलजनित बीमारियों के बढ़ते प्रकोप के साथ अस्पतालों में मरीजों की भीड़ बढ़ गई है। खासकर सिविल अस्पताल में बच्चों का वार्ड मरीजों से खचाखच भरा हुआ है और ऐसी स्थिति पैदा हो गई है कि एक बेड पर 2 बच्चों को भर्ती करना पड़ रहा है। अस्पताल के स्टेम सेल भवन की 7वीं और 8वीं मंजिल पर स्थित बच्चों के वार्ड में बच्चों की संख्या में 25% की वृद्धि हुई है और एक बेड पर 2 बच्चों को भर्ती किया गया है। डॉक्टर प्रतीक सावज ने बताया कि फ्लू और डेंगू के मरीज ज्यादा है। फ्लू से पीड़ित बच्चों को सूखी खांसी होती है जो लंबे समय तक रहती है। इस बार डेंगू के साथ साथ LHL भी देखने को मिल रहा है, जिसमें प्रतिरक्षा प्रणाली विपरीत दिशा में काम करती है। डेंगू के मरीजों में चौथे, पांचवें, छठे दिन विशेष सावधानी बरतनी चाहिए। अगर हालत बिगड़ती है तो तुरंत अस्पताल में भर्ती होने की जरूरत होती है। जी અત્યારની પરિસ્થિતિ જોતા કેટલા દરરોજના ઓપીડીમાં આવે છે બાળકોમાં રોગચાળો રોજના મેં કીધું એ પ્રમાણે 270 થી 300 દર્દીઓ અમારી પાસે ઓપીડી બેઝ ઉપર આવે છે। તે પૈકી રોજના 60 થી 70 જેવા દર્દીઓને અમારે દાખલ કરવા પડે છે અને વોર્ડમાં રાખી એમને ડોક્ટરના નિરીક્ષણ હેઠળ રાખી લક્ષણો અનુસાર વર્ગીકૃત કરી અને એને જે તે ટીમની હેઠળમાં સારવાર માટે સોંપવામાં આવે છે। રોજના કેટલા દર્દીઓ આવે છે ને વિડીયો વાયરલ થયો છે ખરેખર જોતા છો? हाँ जी, आपने જ્યારે પણ અમારી ઇમરજન્સીના દિવસે દર્દીઓ દાખલ થાય છે ત્યારે એ દિવસે ઇમરજન્સી ટીમ દ્વારા દર્દીઓને જે એકબીજાનો ચેપ ન લાગે એવા દર્દીઓને સાથે રાખવામાં આવ્યા હતા, જેથી એ દર્દીઓને નિરીક્ષણમાં રાખી અને એમના લક્ષણોને અનુસાર વર્ગીકૃત કરી પ્રોફેસર દ્વારા એમની તપાસ કરી અને જરૂરી સારવાર નક્કી કરી એમને જે તે ટીમને સોંપવામાં ડોક્ટર્સની ટીમને સોંપવામાં આવે। એટલે એ દરમિયાન જે તે બાળકોનો એક વિડીયો આપને સોશિયલ મીડિયા ઉપર જોવા મળી રહ્યો હતો। પરંતુ 18 જેટલા બાળકો અને એના વાલીઓ પણ વિડીયોમાં દેખાઈ રહ્યા છે। કેટલો વિડીયોમાં દેખાય છે? जी, શરૂઆતમાં જ્યારે બાળક દાખલ થાય છે ત્યારે બાળકની ઉંમર, બાળકના જે રોગ એ તમામને ધ્યાનમાં રાખ્યા બાદ એને ડોક્ટરના ઓબ્ઝર્વેશન હેઠળ રાખ્યા બાદ વર્ગીકૃત કરી અને સારવાર ચાલુ કરવામાં આવે છે। એ દરમિયાન જેમ મેં કીધું ચેપ નહીં લાગે એવા બાળકોને સાથે રાખીને જોવામાં આવે છે અને એની સારવાર નક્કી કર્યા પછી એમને શિફ્ટ કરવામાં આવે છે, જેથી અમારા નર્સિંગ સ્ટાફ દ્વારા અને ડોક્ટર્સની ટીમ દ્વારા આગળના પગલાં લઈ શકાય। जी, સૌ જાણે છે પહેલું સુખ તે જાતે નર્યા। મચ્છરજન્ય રોગો છે, આપની આસપાસ મચ્છરની ઉત્પત્તિ ન થાય તેના માટેના પગલાં લો। સરકારશ્રી દ્વારા અને મ્યુનિસિપાલિટી દ્વારા એના માટેના જરૂરી સૂચનો આપવામાં આવે છે, એનું અક્ષરઃ પાલન કરો। વાયરલ બીમારી હવાથી ફેલાય છે, ભીડભાડવાળા જ્યારે ક્ષેત્રમાં ફેલાય છે। જો તમારું બાળક માંદું છે, નાનું છે તો આવી જગ્યાએ જવાનું ટાળો અને આપના ઘરમાં કોઈ બીમાર છે તો બાળક એના સીધા સંપર્કમાં ન આવે એની તકેદારી રાખો।